વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે કોઈપણ જાતની તૈયારી કર્યા વિના ઇન્સ્ટન્ટ બની જાય તેવું પનીર ભુરજીનું શાક બનાવવાના છીએ। આ શાક બનાવવામાં કોઈપણ જાતની તૈયારી ન કરી હોય તો પણ ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં જ બની જશે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે એક પેનમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈએ। પછી આપણે તેલને થોડું ગરમ થવા દેવાનું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ। જીરું એડ કર્યા પછી આપણે તેમાં એક લીલું મરચું અને થોડું આદું છીણીને એડ કરી દેવાનું। લીલા મરચાંને એકદમ ઝીણું કટ કરી દેવાનું। પછી આપણે તેને 2 મિનિટ માટે સાંતળી લઈએ। પછી તેમાં એક કેપ્સિકમ આ રીતે એકદમ ઝીણું કટ કરીને એડ કરી દેવાનું। પછી કેપ્સિકમને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લેવાનું। 1 મિનિટ માટે સતળાઈ જાય પછી આપણે તેમાં ટામેટાં એડ કરવાના છે। તો ટામેટાને આપણે એકદમ ઝીણા કટ કરીને મેં અહીંયા 3 ટામેટાં લીધા છે, મીડિયમ સાઇઝના ટામેટાં છે। જો તમે કાંદા ખાતા હોય તો તમે કાંદાને એકદમ ઝીણા કટ કરીને ટામેટાની પહેલાં એડ કરી દેવાના। પછી તેને સાંતળી લેવાના અને પછી ટામેટાં એડ કરવાના। પછી આપણે મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની। હવે આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને આપણે તેને ઢાંકીને જ્યાં સુધી ટામેટાં એકદમ સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે। હવે ટામેટાં આપણા ચડે છે ત્યાં સુધીમાં અહીંયા મેં 200 ગ્રામ પનીર લીધું છે। પનીરને તમે છીણીને પણ એડ કરી શકો છો અને આ રીતે એકદમ સરસ ક્રમ્બલ કરીને પણ એડ કરી શકો છો। પણ આ રીતે પનીર એડ કરવાથી પનીરનો સ્વાદ ખૂબ જ સરસ આવશે છીણેલા કરતાં પણ, અને તમે ઘરનું પનીર પણ એડ કરી શકો છો। હવે થોડીવાર પછી આપણે જોઈએ તો ટામેટાં આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે ટામેટાને આપણે એકદમ સરસ મેશ કરી લઈએ। તો તેના માટે આ રીતે પોટેટો મેશરથી મેશ કરી લેવાના। આપણે ટામેટાની ગ્રેવી નથી બનાવી, આ રીતે ઝીણા કટ કરીને ટામેટાં એડ કર્યા છે, એટલે આ રીતે કરવાથી ટામેટાં એકદમ સરસ મેશ થઈ જશે। પછી આપણે તેમાં મસાલા કરી લઈએ। તો 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો અને 1 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરી દઈએ। તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો અને તમે લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી, ખાલી ટામેટાના ટેસ્ટને બેલેન્સ કરવા। ખાંડ એકદમ ઓપ્શનલ છે, તમારે ન નાખવી હોય તો પણ ચાલે। હવે આપણે બધું જ પનીરને મિક્સ કરી દઈએ। સારી રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે। અત્યારે મેં પાણી 1/4 કપ જેટલું એડ કર્યું છે। તમારે ભુરજીની થિકનેસ કેટલી રાખવી છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો। હવે આ પાણી એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને ઢાંકીને આપણે 5 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર ચડવા દઈએ, જેથી બધું જ એકદમ સરસ મસાલા ચડી જાય। તમે જોઈ શકો છો કે આપણી ભુરજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે છેલ્લે તેમાં થોડી કસૂરી મેથી એડ કરી દેવાની। પછી તેમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને થોડું બટર એડ કરી દઈએ। બટરથી તેમાંથી સ્વાદ પણ આવશે અને સુગંધ પણ ખૂબ સરસ આવશે। હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। તો તૈયાર થઈ ગઈ છે આપણી પનીર ભુરજી। જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી। કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય અને તમારી પાસે ટાઈમ ન હોય તો તમે આ રીતે પંજાબી શાક બનાવી શકો છો અને તેને આપણે બ્રેડ સાથે અથવા તમે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો। આ શાક ઇન્સ્ટન્ટ બની જતું હોવાથી બનાવવું પણ સહેલું છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને હા, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।